નમસ્કાર મિત્રો, ધોરણ 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી તમને આવનારા વિડીયોની અપડેટ મળી રહે. બીજી વસ્તુ મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણ બળ પ્રકરણ 10 નો ભાગ નંબર 2નો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો તેની શરૂઆત કરીએ. પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણ બળનું નિયમનું મહત્ત્વ સમજાવો. બહુ સારો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. તો જોઈએ ભાઈ, ગુરુત્વાકર્ષણ બળનું નિયમનું મહત્ત્વ શું એમ તો કે ભાઈ, અસંબંધિત માનવામાં આવતી હોય તેવી ઘટનાઓને સફળતાપૂર્વક સમજાય. દાખલા તરીકે અસંબંધિત મતલબ આપણે ન કલ્પના કરી હોય ને એવી બધી વસ્તુઓ આમાં તમને સમજાવવામાં આવે. દાખલા તરીકે આપણે પૃથ્વી સાથે બાંધી રાખતું પડશે. આપણને એમ થાય કે સાહેબ આપણે કેમ ઉડતા નથી, એમ આપણે કેમ આકાશમાં ઉડવા નથી મળતા. ફુગાની જેમ ફુગાને તમે દોરીથી બાંધીને મૂકી દેજો તો શું થશે? ઉડવા લાગશે. તો આપણે કેમ ઉડતા નથી? તો આપણને ગુરુત્વાકર્ષણ બળને કારણે બંધાયેલા છે એકબીજાથી, એવું કહેવાય. બીજી વસ્તુ, પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિભ્રમણ. પૃથ્વીની આસપાસ ચંદ્ર છે શું કરે છે? પ્રદક્ષિણા કરે છે. તો આ પ્રદક્ષિણા પણ આનું કામ છે. એવી રીતે સૂર્યની ફરતે કોણ ફરે છે? ગ્રહો. બીજી વસ્તુ, આ બહુ અગત્યની છે. ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી ઓટ. આપણને ઘણા બધાને એ પ્રશ્ન હતો કે ભરતી ઓટ કઈ રીતે આવે. તો ભરતી ઓટ આવવાનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે, એ સમજી લેશું આપણે. ભરતી ઓટ શું કામ આવે તો કે જેમ જેમ પૃથ્વી છે સૂર્યની નજીક આવતી જાય એમ ગુરુત્વાકર્ષણ બળ વધશે. આપણે વાત આવી હતી વ્યસ્ત પ્રમાણમાં હોય એકબીજાના, અંતરના વ્યસ્ત પ્રમાણમાં, દળના સમપ્રમાણમાં. આ યાદ રાખશું. તો જેમ જેમ અંતર નજીક આવશે એમ ગુરુત્વાકર્ષણ બળ વધશે. બરાબર છે? અંતર ઘટે તો ગુરુત્વાકર્ષણ બળ વધે. તો જેમ નજીક આવશે તેમ પૃથ્વી તરફ તે ગુરુત્વાકર્ષણ બળ લગાડશે અને તેના કારણે પાણીની સપાટી ઊંચી આવશે. એટલા માટે નીચાણવાળા વિસ્તારોમાં, દરિયા કિનારાના વિસ્તારોમાં ભરતી આવશે અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઓટ આવશે. પૃથ્વીની પહેલી બાજુ એ ઓટ આવે, આ બાજુ તો અહીંયા ભરતી આવે, અહીંયા ભરતી આવે તો અહીં ઓટ આવે, કારણ કે 23.5 ખૂણે નમેલી છે પૃથ્વી, એટલા માટે. આગળ, ઉલ્કાઓ તમને બધાને ખબર છે, આપણે ખરતા તારાઓ તરીકે ઓળખીએ છીએ તેને. 20 આપણે ઘણા માગતા હોય, બરાબર છે? તો એ જ વસ્તુ છે ઉલ્કાઓ. પૃથ્વીનું ઉપર ઉલ્કાઓ છે એ પૃથ્વી તરફ શું કામ પડે તો કે પૃથ્વીના વાતાવરણમાં ગુરુત્વાકર્ષણ બળમાં જ્યારે એ પ્રવેશે છે ત્યારે તે ઘર્ષણ બળને કારણે સળગવા લાગે અને સીધી સપાટી નીચે આવતી જાય. ત્યારબાદ સૂર્યમંડળનું ગેલેક્સીને અનુલક્ષીને પરિભ્રમણ. હવે આપણને બધાને ખબર, ગ્રહો કેની આસપાસ ફરે? સૂર્યની આસપાસ. સૂર્ય કેની આસપાસ ફરે? ગેલેક્સી એટલે કે આકાશ ગંગાની આસપાસ ફરે. તો આકાશ ગંગા જે છે ને તેના કેન્દ્રને અનુલક્ષી એ સૂર્યમંડળ આખું ફરતું હોય. આ વસ્તુ યાદ રાખશું. તો 5 મુદ્દાઓ થયા. ત્યારબાદ બીજું, મુક્ત પતન કેને કહેવાય એ આપણે ભણવાનું છે. જો મિત્રો, આ બધા શબ્દો તમે સમજશો ને તો જ સીધા ધોરણ 11ની અંદર તમને આ ઉપયોગમાં આવશે. 9મા ધોરણનું વિજ્ઞાન છે ને 11માનો પાયો છે. આ વસ્તુ યાદ રાખશું. તો મુક્ત પતન, કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી નીચે પાડવામાં આવે. દાખલા તરીકે 5મા માળેથી હું દડાનો ઘા કરું છું તો તેને મુક્ત પતન કહેવાય. તો આમ અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે અને તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે અધો દિશા જાય, નીચે તરફ એટલે કેવી દિશા? અધો દિશામાં તે ગતિ કરે છે. આ ઘટનાને શું કહેશું આપણે? મુક્ત પતન પામતો પદાર્થ કહેશું. શું કહેશું? મુક્ત પતન પામતો પદાર્થ. વસ્તુ યાદ રાખશું. કેવો પદાર્થ? મુક્ત પતન પામતો પદાર્થ. બરાબર છે? આગળ વધશું. ત્યારબાદની વાત આવે તો કે ભાઈ, બીજો મુદ્દો કે મુક્ત પતન પદાર્થ પ્રારંભિક સ્થિતિની અવસ્થાઓમાંથી તેનો વેગ શૂન્ય હોય. એટલે કે જેમ 5મા માળે એ પદાર્થ થઈ છે, જ્યારે મારા હાથમાં એ પદાર્થ થઈ છે ત્યારે એનો વેગ કાંઈ નહીં હોય, એટલે કે શૂન્ય હોય. પ્રારંભિક વેગ એનો કેવો હોય? શૂન્ય. અને ગુરુત્વાકર્ષણ બળની હેઠે આવશે તો પ્રવેગિક ગતિ કરશે, એટલે કે વધશે ગતિ. કેવી થશે? વધશે. પ્રતિપ્રવેગી તો ઘટે અને આ પ્રવેગી ગતિ તો શું થશે? વધતી જશે. ગતિ એની કેવી થતી જશે? વધતી જશે. આમ ટાવરની ટોચ પરથી કોઈ બાહ્ય પદાર્થ પર
આપ્યા સિવાય કોઈ પદાર્થને છોડી દેવામાં આવે તો તે પદાર્થને કેવો પદાર્થ કહેવાય? મુક્ત પતન પામતો પદાર્થ આપણે તેને કહી શકશું. બરાબર છે. આગળ જોઈએ. આગળ થોડીક વિશેષ માહિતી તમને આપી છે કે ભાઈ ગેલેલિયોની વિચારસરણી શું હતી એ સમયે મુક્ત પતન પદાર્થ. તો જોઈએ. મુક્ત પતન કરતા પદાર્થ પર ગેલેલિયોની વિચારસરણી સમજાવો એવો પ્રશ્ન છે. આપણે મિત્રો મુક્ત પતનની ચર્ચાઓ કરીએ છીએ એ વસ્તુ આપણે યાદ રાખશું. જોઈએ. ગેલેલિયો મુક્ત પતન પદાર્થ પર અનેક પ્રયોગો કર્યા. તેને ઇટલીના ઢળતા પિસાના મિનારા. પિસાનો મિનારો તમને બધાને ખબર છે મિત્રો. ઇટલીની અંદર તમે એવું સર્ચ કરો ગૂગલની અંદર પિસાનો ઢળતો મિનારો તો તમને એક પ્રકારનું સુંદર બિલ્ડિંગ દેખાશે. ઘણા બધા પિક્ચરની અંદર પણ તમને એ દેખાડે. તો આ ઢળતો મિનારો એટલે કે એક બાજુ ક્રોસ છે એટલા માટે તેને કેવો મિનારો કહેવામાં આવે? ઢળતો મિનારો કહેવામાં આવે. તો તેના પર બે પદાર્થો એકસાથે છૂટા પડતા મૂક્યા અને બંને પદાર્થો જમીન પર એકસાથે જ પડે છે. શું કહે છે? જુદા જુદા દળના બે પદાર્થો મૂકે છે પરંતુ જમીન પર એકસાથે પડે છે. શું કામ? તો કે તેણે દર્શાવ્યું કે હવા સાથેના ઘર્ષણ બળ અસર કારણે પદાર્થ હલકો પદાર્થ જમીન પર થોડો મોડો પડે છે. જો અવરોધ દૂર કરવામાં આવે તો મુક્ત પતન કરતાં અસમાન દળવાળા પદાર્થો પણ એક સરખા પ્રવેગ એટલે કે ગતિથી એક સાથે જમીન ઉપર પડશે. શું કહે છે કે ઘર્ષણ બળ દૂર કરો ને તો ઘર્ષણ બળ દૂર ન થાય ને તો પદાર્થ સમય લાગે. પણ તે ગેલેલિયો હતા. ગેલેલિયોએ ઘર્ષણ બળ દૂર કર્યું હતું એટલા માટે એક વોલીબોલનો દડો અને ક્રિકેટનો દડો લીધો તો પણ તે નીચે એક સરખા આવ્યા. એને કહેવાય અલગ અલગ દળવાળા. ત્યારે એવું નહોતું પરંતુ તમને દળ સમજાય એટલા માટે મેં તમને સમજાયું. બરાબર છે. તો આમ એટલે કીધું કે ભાઈ એક સરખા પ્રવેગથી એક સાથે જમીન પર તે પડશે. આ પ્રયોગના અવલોકન પરથી ગેલેલિયોએ દર્શાવ્યું કે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ અને આકાર સાથે પણ આધાર રાખતો નથી જો ઘર્ષણ દૂર કરવામાં આવે તો. પહેલી વસ્તુ શું કીધું? ઇટલીના ઢળતા મિનાર પર બે દળના પદાર્થો છૂટા મૂક્યા. બીજી વસ્તુ કે ઘર્ષણ બળની અસર હેઠળ એક વહેલો પડે તો એક મોડો પડે પણ આ ઘર્ષણ બળ દૂર કરવામાં આવે તો બધા પદાર્થો એક સરખા પડશે. ત્રીજું શું કીધું? ગેલેલિયોએ સાબિત કર્યું કે ભાઈ મુક્ત પતન કરતો પદાર્થ જો દળ અને આકાર આધાર ન રાખે ત્યારે જો તેનામાંથી અવરોધ દૂર કરવા એટલે કે ઘર્ષણ બળ દૂર કરવામાં આવે તો. આ વસ્તુ યાદ રાખશું. ફરીથી 3 માર્કનો પ્રશ્ન. ગુરુત્વીય પ્રવેગ સમજાવો. જોઈએ. પહેલો મુદ્દો. જ્યારે પદાર્થ અમુક ઊંચાઈએથી પાછી ફરીથી ગેલેલિયોવાળી જ વાત આવી મુક્ત પતન દ્વારા પામવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તેના વેગમાં શું થશે? નીચે પદાર્થ જેમ જેમ આવતો જશે એમ વેગમાં શું થશે? વધારો થાય. પરંતુ દિશા એની એમાં બદલતી નથી. એટલે દિશા ન બદલે તો એ ગતિ કેવી કહેવાય? શું કામે? વધારે વેગમાં શું થયો? વધારો. દિશા બદલીને એટલા માટે પદાર્થની ગતિને કેવી ગતિ કહેશું? પ્રવેગી ગતિ કહેશું. અને આ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ થઈ એટલા માટે તેને ગુરુત્વીય પ્રવેગ કહેવાય. ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિમાં વધારો થયો એટલા માટે તે પ્રવેગને કેવો પ્રવેગ કહેશું? ગુરુત્વીય પ્રવેગ કહેશું. અને આ ગુરુત્વીય પ્રવેગનો એસઆઈ એકમ શું કીધો? મીટર સેકન્ડની -2 ફરીથી એક વખત મીટર સેકન્ડની -2. બરાબર છે. આગળ વધીએ. કેમ મીટર સેકન્ડની -2 આમ હોય? મીટર પ્રતિ સેકન્ડની 2 હોય તો છેદમાં અંશમાં જાય તો શું થાય? -2. હવે એનું સૂત્ર તમને આપ્યું છે ગુરુત્વીય પ્રવેગ જી માટેનું સૂત્ર તારવો એવું પૂછાય તો એ સૂત્ર આપણે સમજાવીએ. અત્યારે જોઈએ કે આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય. મેં હમણાં કીધું તમને સમજાવ્યું. તેથી તે પદાર્થનું દળ એમ હોય તો બીજા નિયમ મુજબ શું થાય? તો કે દળ બરાબર તેના ગુણોત્તરમાં હોય. દળ અને પ્રવેગના ગુણોત્તરમાં હોય તો દળનું સંજ્ઞા શું થઈ? એમ અને પ્રવેગની સંજ્ઞા શું થઈ? જી. તો મતલબ શું થયો? એફ બરાબર એમ જી. આવું થાય. આગળ જોઈએ. તો આપણે ત્યાં શું કીધું હતું? તો કે એફ બરાબર એમ જી કીધું હતું. આ યાદ રાખશું. સમીકરણ નંબર 1 આપણે ઉતાર્યું હતું. શું ઉતાર્યું હતું? એફ બરાબર એમ જી. હવે કહે છે પરંતુ પૃથ્વીના ડી. હવે ડી એટલે કે અંતર થયું. અંતરના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. આ પણ યાદ રાખશું. અંતરના વ્યસ્ત પ્રમાણ હોય તો આવું આપણે યાદ કરો. સૂત્ર કંઈક એવું હતું. એફ બરાબર જી કૌંસમાં
આવ્યું હતું કે નહોતું આવ્યું? બરાબર છે, આવ્યું હતું. તો હમણાં મેં કીધું હતું એફ બરાબર શું લખી શકાય? એફ બરાબર શું લખી શકાય? mg લખી શકાય. તો એફની કિંમત જો અહીંયા એફ જ છે. એફ બરાબર શું લખ્યું? અહીંયા mg લખ્યું, બાકીનું બધું એમનું છે કે નહીં? બરાબર છે. હવે શું કરવાનું? તો કે એમ છે પૃથ્વીનું દ્રવ્યમાન હોય, આ એમ છે આનું દ્રવ્યમાન, એટલે કે આનો બેનો ગુણાકાર કરો તો શું મળે? તો કે જી આવે એમ નીકળી જાય. આ એમ ક્યાં છે? ગુણાકારમાં છે. બરાબર, તો આમ થશે. જો અહીંયા આ જી એકલો પાડવો હોય તો અહીંયા થાય એમ ગુણ્યા એમ. આ કેપિટલ એમ છે, આ બે સ્મોલ, તો ડી ગુણ્યા એમ. તો એક એમ નીકળી જાય કે ન નીકળી જાય? તો શું વધે? આ બે ઘાત હતી, તો જી બરાબર આનો બેનો ગુણાકાર જી એમ. બરાબર છે, અહીં જી નથી લખ્યું, જી એમ છેદમાં ડીની બે ઘાત. આવું થાય કે ન થાય? ફરીથી એક વખત કહું, જુઓ. સૌપ્રથમ શું કીધું હતું અહીંયા? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળની વાત કરી હતી. આ ગુરુત્વાકર્ષણ બળ એના વ્યસ્ત પ્રમાણમાં હોય, અંતર કીધું હતું. એટલે અંતરના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. હવે જ્યાં એમ પૃથ્વીનું દ્રવ્યમાન હોય, તો એમ પૃથ્વીનું દ્રવ્યમાન એટલે કે દળ હોય, દ્રવ્ય હોય, તો શું થાય? એફ બરાબર આપણે પહેલાં તો શું લખી શકીએ? હમણાં આપણે સાબિત કર્યું હતું વ્યાખ્યા અનુસાર એફ બરાબર mg. તો mg લખ્યું એફની જગ્યાએ. હવે શું કરવાનું? તો કે આ mg છે, મારે જીની મૂલ્ય જોઈશે, જી. તો આ જી જોતો હોય મારે, તો અહીંયા એમ છે એ ગુણાકારમાં છે, ક્યાં આવે? ભાગાકારમાં. તો એમ ગુણ્યા એમ છેદમાં ડીની બે ઘાત ગુણ્યા એમ. હજી જી અહીંયા બાકી છે, ગુણ્યા જી આ એમને માલો. તો એમ ઉડી જાય, તો શું વધે? જી બરાબર એમ જી. આ એમ કયો? કેપિટલ એમ. બરાબર છે, જો આવ્યું એવું જ છેદમાં શું આવ્યું? ડીની બે ઘાત. તો જી બરાબર આ સ્મોલ જી શું છે? હજી એક વખત કહી દઉં, ગુરુત્વ પ્રવેગ છે. અને આ જી શું છે? એ અચળાંક છે. એટલે આ મૂકવામાં ધ્યાન થોડુંક રાખશું ને તો કંઈક તમને ખબર પડશે. બરાબર છે. તો હવે આ અચળ હોય એટલા માટે જી અચળ છે, એટલે કે આપણે હમણાં મૂલ્યનું હેનરી કેવેન્ડિશે કીધું હતું. શું કીધું હતું? તો કે તે મૂલ્ય કેવું હોય? એનું અચળ હોય. અચળ હોય તો તે મૂકવાથી કોઈ પણ જાતનો 6.667 અથવા તો 6.67 ખાલી કયો તો હાલે, 6.67. બરાબર. તો બધી જગ્યાએ જીનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. તો જીનું મૂલ્ય સરખું હોય તો જી ન મૂકવું હોય તો ચાલે. તો મૂલ્ય અચળાંક દૂર કર્યો તો આપણે શું મૂક્યું હતું? આ ચલે છે નિશાની કાઢી તો શું મૂક્યું હતું? જી મૂક્યું હતું. તો અહીંયા શું કરવાનું? જી કાઢ નાખી તો શું મૂકવું પડે? અચળાંકની ચલે છે નિશાન. તો જી ચલે છે, એકના છેદમાં ડીની બે ઘાત. આવું થાય. એટલે મતલબ શું થયો? તો પૃથ્વીથી કેન્દ્ર એનું ઘટશે તો જીનું મૂલ્ય પણ ઘટશે. થાય કે ન થાય? અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય કે ન હોય? તો અંતર શું થયું? વધે. તો જીનું મૂલ્ય શું થશે? ઘટે. આમ તમને એવું ઉદાહરણ આપ્યું છે. જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય, ડી બરાબર આર, અને આર છે એની ત્રિજ્યા હોય, જ્યાં તમને થોડુંક એની માહિતી આપેલી છે. આ જ વસ્તુ અહીંયા ફરીથી મૂકી દે. ડી એટલે આર. જો ડી બરાબર શું કીધું? આર. અહીંયા એ જ વસ્તુ છે. જો આ જ વસ્તુમાં તમને કિંમત મૂકવાની કીધી છે, તો આ જ વસ્તુની કિંમત મૂકી. હવે જ્યાં તમને ડી દેખાય ને આર મૂકી દેવાનો. બીજું કોઈ વસ્તુમાં ફરક છે નહીં. આ વસ્તુ યાદ રાખજો. તો આ સૂત્રમાં પદાર્થના દળવાળી વસ્તુ, તેથી કહી શકાય કે ગુરુત્વીય પ્રવેગના મૂલ્યનો આધાર તેના દળ ઉપર નથી. પૃથ્વી સંપૂર્ણ કેવી છે? ગોળ નથી, પણ ચપટી છે. કેના જેવી? નારંગી જેવી. આપણે નારંગી જોઈએ, ઓરેન્જ. બરાબર છે. તો એના જેવી છે. એટલા માટે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવો પાસે ઓછી હોય. અહીંયા કેવી હોય? ઓછી હોય. અને વિષુવવૃત્ત, આ વૃષુવવૃત્ત, બરાબર, આ ધ્રુવ અહીંયા ઓછી હોય બે ત્રિજ્યા. અહીંયા કેવી છે? વધુ હોય. તો જ્યાં ઓછી ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ, જ્યાં વધુ ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું. એટલે કીધું કે ભાઈ ગુરુત્વાકર્ષણ મૂલ્ય ત્યાં વધુ હોય છે. અહીંયા તમને એ જ વસ્તુ આપ્યું છે. બરાબર છે. તો આ વસ્તુ આમાં સાબિત થઈ. તો આપણે આ વાત કરી ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમની. સાર્વત્રિક નિયમ 3 માર્કમાં મિત્રો આ પ્રશ્ન પૂછાય છે. એ બંનેના તમને શું આપ્યા છે? તફાવત આપ્યો છે. બંને આની સ્થાને જુદું જુદું. આ અચળ હોય, હમણાં સાબિત કર્યું આપણે. આનો જી સાર્વત્રિક અચળાંક, આ ગુરુત્વાકર્ષણનો આ ગુરુત્વીય પ્રવેગનો સ્મોલ જી, અને આ ગુરુત્વાકર્ષણનું કેપિટલ જી. આનું મૂલ્ય 9.8. બધી જગ્યાએ ગુરુત્વ પ્રવેગ કેવો હોય? સરખો હોય. આપણને બધાને ખબર છે.
અને ગુરુત્વાકર્ષણ બળ શું હોય તેનું મૂલ્ય 6.667. આ બધી જગ્યાએ દુનિયાના તમામ જગ્યાએ આપણે અત્યારે સમાન લઈએ છીએ 9.8, પરંતુ મેં તમને હમણાં કીધું કે ધ્રુવો પાસે જેમ જેમ તમે જતા જાઓ એમ અહીંયા આની ત્રિજ્યા ઘટતી જાય. ત્રિજ્યા ઘટે તો ઓલું શું થાય? વધે. અંતર વધે તો આ ઘટે, ઘટે તો વધે, એવું થાય. એટલા માટે આનું મૂલ્ય શું થાય? જુદું જુદું થાય. અને આનું સમાન રહે. ગમે તે જગ્યાએ જાઓ ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય? સરખું હોય. તો આટલી માહિતી મિત્રો ભાગ નંબર 2માં. ભાગ નંબર 3માં ફરીથી મળશું. આભાર.